શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, प्रमुख साई महाराज शताब्दी महोत्सव अक्षरधाम महोत्सवनी जय। कर्णवा शंकर આપણે જોયું, આપણે તો સંવાદ કર્યો, પણ ખરેખર ઓરિજિનલ કરુણાશંકર તો ખાટી ગયા. કેમ કે એમને પ્રત્યક્ષ સ્વામીને જોયા અને આ લીલા બધી જોઈ અને આ બધું આ નિહાળ્યું. જો આજે દુનિયામાં કોઈને શાંતિ નથી. અબજો રૂપિયા છે, કરોડો, મલ્ટી મિલિયન, પણ શાંતિ નથી. કોઈને શાંતિ નથી. ગેરંટી આપો, શાંતિ એ ભગવાનનું કાર્ય છે, ભગવાનના ચરણમાં છે. તો કરુણાશંકર એમને શાંતિ થઈ. જે ગુણાતીતાન સ્વામી માટે જે એમને હતું એવું જ એમને દેખાયું અને પરમ શાંતિ થઈ ગઈ. તો આ મુદ્દો આ છે. બધું મળે તમને, શાંતિ ના મળે, ગેરંટી સાથે. એટલે એ સત્સંગમાં જ છે. સત્સંગમાં જેને સંપૂર્ણ સત્સંગ છે એની તો વાત જ જુદી. પણ જે આ સત્સંગમાં આવે પણ તોય એને શરૂઆત થઈ જાય શાંતિની, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બધું ઘણું બધું થાય. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે જો આપણે હરિભક્તો, સંતો અને પાર્ષદો બધા હતા. સ્વામીએ કહ્યું આમને આમ સંપીને રહેશો તો તમને કોઈ કામ, ક્રોધ, લોભ કોઈ નડી શકે નહીં. અને જો આ સંપીને નહીં રહો, કુસમની વાત તો નથી જ, સંપ કુસમની વચ્ચે માર્ગ, કે સંપીને નહીં રહો તો કામ, ક્રોધ, લોભ તમે ચાવી જશે, એવી વાત કરી. તો આપણે દેખાય છે, આપણે સંપનું વાતાવરણ દેખાય છે. વાતાવરણ સંપનું છે એટલે કેવું દિવ્ય વાતાવરણ છે. અને આપણે એકબીજાથી ગૂંથાયેલા છીએ અને બધા દોષો દૂર થયા. નહીં તો આ તો માજા મૂકે અને ત્રાય કરી નાખ્યા. પણ સંપને લીધે આપણે બધા એવા ગૂંથાયેલા છે, એવી હેતપ્રીત ઊભી થઈ છે કે જેને કરીને બધામાં દેખાય છે આપણને. એટલે હવે સ્વામીનું વાક્ય છે, એટલે આવી રીતે આપણે સંપીને રહીએ, એ જ પ્રાર્થના.